શું વાત છે બાબલી? આ કેરીનું શું કઈ ડ્રિંક બનાવે છે કે શું? ના, કોઈ જ ડ્રિંક નહીં. આજે હું બનાવું છું મેંગો લાડુ. શું વાત છે? તો ચલો આપણે જોઈ લઈએ મેંગો લાડુ વિથ કોકોનટ બનાવવા માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ. મેં અહીંયા લીધી છે 2 પાકી કેરી, ટોપરાનું છીણ, દળેલી સાકર, મિલ્ક પાવડર, ડ્રાય ફ્રૂટ્સ અને એલચીનો પાવડર. ટોપરાના છીણની અંદર ગરમ દૂધ એડ કરશું. એને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી સારું એવું મોઇશ્ચર મળી જાય. 5 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકશું. મિક્સર જારની અંદર કેરી, ટોપરાનું છીણ જેમાં આપણે ગરમ દૂધ એડ કરેલું હતું, દળેલી સાકર અને મિલ્ક પાવડર બધું એડ કરીને આપણે એક મિક્સી જારમાં પીસી લઈશું. તૈયાર કરેલો પલ્પ આપણે એક પેનમાં લઈ લઈશું અને એને ધીમા તાપે ગરમ કરવા મૂકીશું. આ રીતે હલાવતા રહીશું જેથી નીચે ના બેસી જાય. આ રીતે ઘટ્ટ થયા પછી 2 ટેબલસ્પૂન ઘી એડ કરશું. ત્યારબાદ કેસર, ડ્રાય ફ્રૂટ્સ અને એલચી પાવડર નાખીને મિક્સ કરી લઈએ અને એક વાસણમાં કાઢી લઈએ જેથી ઠંડુ થઈ જાય. ઠંડુ થયા બાદ આ રીતે ઘી હાથ ઉપર લગાવીને આપણે લાડુ વાળી લઈશું અને ટોપરાના છીણમાં આ રીતે ડીપ કરીને મૂકતા જઈશું. આ રીતે બધા લાડુ તૈયાર થઈ જાય એટલે આપણે એને પિસ્તા અને કેસરથી ગાર્નિશ કરીશું. તૈયાર છે આપણા મેંગો લાડુ વિથ કોકોનટ. જો રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને ફોલો કરો.